વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ। આજે આપણે શક્કરિયા બાફવાની એક નવી રીત જોશું। શક્કરિયાને એક નવી જ રીતે બાફવા માટે અહીં મેં 5 થી 6 શક્કરિયા લીધા છે। શક્કરિયા લેવા જાઓ ત્યારે એકદમ ફ્રેશ હોય તેવા શક્કરિયા લેવાના, બહુ જાડાઈ નહીં અને પતલાઈ નહીં તેવા શક્કરિયાની પસંદગી કરવાની। જો તમે એકવાર આ રીતે શેકી અને બાફવાની રીત ટ્રાય કરશો તો બીજી બધી જ રીત ભૂલી જશો। એટલા સ્વાદવાળા અને કુદરતી મીઠાશવાળા આ શક્કરિયા બફાય છે। હવે આ શક્કરિયાને એક બાઉલમાં એડ કરી દઈશું। તેમાં પાણી નાખી 10 થી 15 મિનિટ માટે શક્કરિયાને આ રીતે પલાળી દઈશું। આ રીતે કરવાથી શક્કરિયાની ઉપરનો જે કચરો છે, ધૂળ માટી છે, તે ઇઝીલી નીકળી જશે। 10 થી 15 મિનિટ પછી શક્કરિયાને આ રીતે ઘસી અને ધોઈ લેશું। આ રીતે બાફવા માટે તમારે પાણી, કુકર, કઢાઈ કે સિલ્વર ફોઇલની પણ જરૂર નથી પડતી। પાણીમાં તમે જોઈ શકો છો કેટલી ધૂળ અને કચરો છે। પલાળી રાખવાથી આ બધો જ કચરો નીકળી જાય છે। શક્કરિયાને શેકીને બાફવા માટે અહીંયા મેં એક માટીનો તવો લીધો છે। તવાને બરાબર રીતે ગરમ કરી લેવાનો છે। જો તમારી પાસે આ રીતનો માટીનો તવો ના હોય તો તમે લોખંડની તવીમાં પણ આ પ્રોસેસ કરી શકો છો। તવો બરાબર ગરમ થઈ ગયો છે એટલે તેમાં એક એક કરી અને શક્કરિયાને ગોઠવી દઈશું। અહીંયા મારા શક્કરિયા મીડિયમ છે એટલે હું તેના પીસ કરતી નથી, આખા જ રાખું છું। જો શક્કરિયા વધારે મોટા કે જાડા હોય તો તેના પીસ કરીને પણ રાખી શકાય। આ તવી ઉપર મારી પાસે આ રીતે સ્ટીલનું એક ઢાંકણ છે, તેને ઢાંકી દઉં છું। જો આ રીતે ઢાંકણ ન હોય તો કોઈ ઊંડું બાઉલ છે, તપેલું છે કે ગોળા ઢાંકણું છે તે પણ ઢાંકી શકાય। ગેસની સ્લો ફ્લેમ ઉપર શક્કરિયાને આ રીતે 10 થી 15 મિનિટ સુધી બફાવા દેશું। 10 થી 12 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે, આપણે ચેક કરી લેશું। અહીંયા તમે જોઈ શકો છો શક્કરિયા છે થોડા થોડા ભીના લાગે છે, એટલે હવે તેની સાઈડ ચેન્જ કરી લેશું જેથી ઉપરની બાજુ છે એ પણ બરાબર રીતે કૂક થઈ જાય। આ રીતે બાફેલા શક્કરિયામાં કુદરતી મીઠાશ હોય છે, કેમ કે આપણે તેને માટીના તવા ઉપર એકદમ ધીમા તાપે બાફીએ છીએ, તેથી તેનો સ્વાદ છે 100 ગણો વધી જાય છે। એકવાર આ રીતે ટ્રાય કરશો તો બીજી બધી જ રીત ભૂલી જશો। હવે ફરી પાછા ઢાંકી અને 10 થી 12 મિનિટ સુધી તેને કૂક કરી લેશું। ફરી પાછા 10 મિનિટ પછી આપણે ચેક કરી લેશું। શક્કરિયાને આ રીતે થોડા પ્રેસ કરીએ તો સોફ્ટ થઈ ગયા છે, એટલે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે। ચપ્પુ લઈને ચેક કરો તો ઇઝીલી અંદર વહી જાય છે। અહીંયા મારા શક્કરિયા છે મીડિયમ છે, એટલે તેને બફાતા જરા પણ વાર નથી લાગતી, ફક્ત 20 જ મિનિટમાં સરસ રીતે બફાઈ ગયા છે। અહીંયા મેં શક્કરિયાને પ્લેટમાં લઈ લીધા છે અને થોડા ઠંડા થાય એટલે તેની છાલ રિમૂવ કરી લેશું। શક્કરિયાની છાલ છે એકદમ સોફ્ટ થઈ ગઈ છે, ઇઝીલી તેની છાલ છે કઢી શકાય છે। શક્કરિયા બાફવાની આ કોઈ નવી રીત નથી, વર્ષોથી આપણા નાની દાદી છે ચૂલા ઉપર કે સગડી ઉપર આ રીતે માટીની તવીમાં આ રીતે શક્કરિયાને બાફતા જ, અને આ જ રીતે આપણે બધા શક્કરિયાની છાલ કાઢી લેશું। શક્કરિયાની છાલ કાઢી લીધી છે, હવે તેને નાના પીસમાં કટ કરી લેશું। આ શક્કરિયામાંથી આપણે એક ટેસ્ટી ચાટ બનાવીશું। આ શક્કરિયાને તમે એમને પણ ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે, પણ આપણે તેને ચાટ ફોર્મમાં સર્વ કરીશું। આ શક્કરિયામાંથી તમે ટીકી, વડા કે પેટીસ પણ બનાવી શકો છો। શક્કરિયાને કટ કરી અને એક મોટા બાઉલમાં એડ કરી દેશું। તમારે આ શક્કરિયાને થોડા ક્રિસ્પી કરવા હોય તો ઘીમાં સેલો ફ્રાય કરી અને ક્રિસ્પી કરી શકો છો। 5 ચમચી જેટલું ફરાળી મીઠું એડ કરીશું, 5 ચમચી જેટલું સંચળ પાવડર, 5 ચમચી શેકેલું જીરું, 5 ચમચી મરી પાવડર। તમે વ્રત ઉપવાસમાં આમાંથી જે પણ વસ્તુ ના ખાતા હોય તેને સ્કીપ કરી શકો છો। 5 ચમચી લાલ મરચું પાવડર, એક નાની ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી આ બધી જ વસ્તુઓને હળવા હાથે મિક્સ કરી લેશું। બધી જ વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ અને આપણી ટેસ્ટી એવી ચાટ તૈયાર થઈ ગઈ છે, તેને સર્વ કરી લેશું। વ્રત ઉપવાસમાં કે સાંજે નાસ્તામાં કે નાની નાની ભૂખમાં તમે આ રીતે શક્કરિયાની ચટપટી ચાટ બનાવી અને બાળકોને કે મોટાઓને આપી શકો છો। કુદરતી મીઠાશ સાથે આ ચાટ છે ખૂબ જ ટેસ્ટી લાગે છે। લીલા ધાણા અને દાડમના દાણાથી ગાર્નિશ કરી લેશું। તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે શેર કરજો। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે કુદરતી મીઠાશથી બાફેલા શક્કરિયાની ચાટ। જો તમને અમારી આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે।
નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.